હેલો, તો આજે આપણે બનાવીશું સરસ મજાની ગ્રેવીવાળી સબ્જી જે એકદમ ઓછા શાકભાજી હોય તો પણ બની જાય છે. તેના માટે મેં સિંગદાણા, ડાળિયા, તલ લીધું છે, તેને ડ્રાય રોસ્ટ કરી લીધું છે. તો ડ્રાય રોસ્ટ થાય એટલે આપણે તેની અંદર લસણ, લીલા મરચાં અને વઘારના સૂકા મરચાં એટલે કે કાશ્મીરી મરચાં એડ કરીશું અને એને સારી રીતે સાંતળી લઈશું. આ સાંતળાઈ જાય એટલે આપણે તેનો પાવડર બનાવવાનો છે. તો આ સાંતળાઈ ગયું છે તો આપણે એને કાઢી લઈશું. તો હવે એક તાંસળામાં તેલ મૂક્યું છે. તેમાં મેં ડુંગળીને આ રીતે કટ કરી અને ફ્રાય કરી લીધી છે અને જોડે જોડે કેપ્સિકમ પણ એ જ રીતે કટ કરી અને ફ્રાય કરી લીધા છે. તો આ સબ્જી ઓછું શાક હોય તો પણ બની જાય છે અને ગ્રેવીવાળું બને છે અને ખૂબ જ ટેસ્ટી બને છે અને ઝટપટ બને છે. તો હવે આપણે આ વેજીટેબલ કાઢી લઈશું. હવે એ જ તાંસળામાં થોડુંક તેલ એડ કરી મેં અહીં આગળ પાલકની ભાજી લીધી છે. એ પાલકની ભાજીને ધોઈને સાફ કરી કટ કરી લીધી છે. તો આ રીતે પાલકની ભાજીને બી તમે ડ્રાય આ રીતે શેકી શકો છો. આ રીતે શેકી અને પછી એને પણ કાઢી લઈશું આપણે. હવે આ મસાલા જે બનાવ્યા હતા આપણે તેનો પાવડર બનાવી લઈશું. તો આ સબ્જી ખાવામાં બહુ મસ્ત લાગે છે અને આ પાવડરને તમે સ્ટોર પણ કરી શકો છો. તો હવે તેલની અંદર જીરું મૂક્યું છે અને જે મસાલો બનાવ્યો છે તે 2 થી 3 ચમચી આપણે નાખી તેને સારી રીતે શેકી લઈશું આ રીતે. તો શેકાઈ જાય પછી આપણે આગળ મસાલા કરીશું. હળદર, લાલ મરચું, મીઠું અને ધાણા જીરું. લાલ મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો કારણ કે પાવડર છે એમાં પણ મરચું છે એટલે. તો હવે આ જે વેજીટેબલ ફ્રાય કર્યા હતા એ નાખી દઈશું અને પાલકની ભાજી પણ નાખી દઈશું અને એને સારી રીતે સાંતળી લઈશું. તો સાંતળાઈ જાય પછી તમારે ગ્રેવી જે પ્રમાણે જોઈતી હોય એ મુજબનું પાણી નાખો અને ઉકળવા દો. તો આ શાક બહુ ફાઇન લાગે છે, ટેસ્ટી લાગે છે. તમે જરૂરથી બનાવશો અને મારી રેસીપીને લાઈક કરજો.